ખોદેલા પહાડમાંથી નીકળેલા ઉંદરની વાર્તા. મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ઘણા સમય પહેલા એક રાજા હતો. એક વખત એક દેશની રાણી તરફથી રાજાના દરબારમાં સંદેશો આવ્યો કે રાજાને ધમકી આપવામાં આવી કે કાં તો અમારી તાબેદારી સ્વીકારો અથવા યુદ્ધ માટે તૈયાર રહો. રાજાના મંત્રીએ રાજાને આ પત્રની વાત કહી ત્યારે રાજાએ મંત્રીને કહ્યું, મંત્રી, તમે યુદ્ધની તૈયારી કરો, અમે રાણીની આધીનતા ક્યારેય સ્વીકારીશું નહીં. રાજાએ યુદ્ધની તૈયારીઓ શરૂ કરી. જ્યારે યુદ્ધનો સમય નજીક આવ્યો ત્યારે રાજાને ખબર પડી કે તેના મોટાભાગના સૈનિકો રાણીની સેનામાં જોડાઈ ગયા છે. આ સમાચાર સાંભળીને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. જ્યારે રાજાને ખબર પડી કે આ બધું કોણ કરી રહ્યું છે, ત્યારે તેને ખબર પડી કે નજીકના ટેકરી પાસે એક ઉંદર બેઠો હતો અને સૈનિકોને આપવામાં આવતા પગાર કરતાં 3 ગણા વધુ સોનાના સિક્કા આપીને તેની મદદ કરી રહ્યો હતો. જ્યારે રાજાએ તેના સોનાના ભંડાર પર નજર નાખી તો તેના ભંડારમાંથી સોનાના સિક્કા ગાયબ થઈ ગયા હતા. આ ઘટનાથી રાજા ખૂબ જ ગભરાઈ ગયો અને તેણે રાણીની રજૂઆત સ્વીકારવાનું નક્કી કર્યું. રાજાએ તેના મંત્રીઓને રાણીને શોધવાનો આદેશ આપ્યો. રાજાના મંત્રીઓ રાણીને શોધવા માટે ચારે દિશામાં ફેલાઈ ગયા પરંતુ તેઓને એટલું જ મળ્યું કે તે નજીકના એક મોટા પહાડમાં રહેતી હતી. મંત્રીઓએ રાણીને નજીકમાં શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ સફળતા ન મળી. પછી રાજાએ જાહેરાત કરી કે જે પણ રાણીને શોધી કાઢશે તેની સાથે રાજકુમારીના લગ્ન કરવામાં આવશે. રાજાની ઘોષણા સાંભળીને દૂરના દેશમાંથી એક રાજકુમાર આવ્યો અને તેની વિશાળ સેના સાથે પહાડી પાસે પડાવ નાખ્યો. રાજકુમારે તેની સેનાને ટેકરી ખોદવાનો આદેશ આપ્યો. રાજકુમારને જેવી ખબર પડી કે ટેકરી પાસે એક ઉંદર સૈનિકોની ભરતી કરી રહ્યો છે, તેણે પોતાની સેના ત્યાં મોકલી દીધી. સેનાના ઘોડાઓના પગ નીચે ઉંદર મરી ગયો. હવે રાજકુમારને રાણીનું સરનામું આપવાવાળું કોઈ નહોતું. રાજકુમારે તેના સૈનિકોને પર્વત ખોદવાનો આદેશ આપ્યો. રાજકુમારનો આદેશ મળતાં જ સૈનિકોએ આખો પહાડ ખોદી નાખ્યો પરંતુ રાજકુમારને કંઈ મળ્યું નહીં. જ્યારે રાજકુમારને ખબર પડી કે રાજાના મહેલમાંથી સોનાના સિક્કા ચોરાઈ ગયા છે, ત્યારે તેણે રાજાના તિજોરીની તપાસ કરી. રાજકુમારને તિજોરી પાસે એક બિલ મળ્યું. રાજકુમારે ખાડો ખોદ્યો અને લાંબા ખોદકામ પછી તેને એક જગ્યાએ સોનાના સિક્કાઓનો ભંડાર મળ્યો, જેની પાસે ઉંદર બેઠો હતો. રાજકુમાર સમજી ગયો કે આ ઉંદર પર્વતોની રાણી છે જેણે રાજમહેલની તિજોરીમાંથી એક પછી એક સોનાના સિક્કાઓ ચોરી લીધા હતા. પછી રાજકુમારના મોંમાંથી નીકળ્યું ઉંદર ખોદેલા પહાડમાંથી બહાર આવ્યો. ઘણા સમય પહેલા ત્યાં ચોરોનું ટોળું હતું. તે એક ટેકરી પાસેની ગુફામાં રહેતો હતો. જ્યારે પણ ચોરોની ટોળકી ચોરી કરીને પરત આવતી ત્યારે તેઓ ચોરીનો સામાન ગુફામાં સંતાડી દેતા હતા. જ્યારે પણ આ ટોળકી ચોરી કરવા જતી ત્યારે તેઓ એક ચોરને ગુફાની રક્ષા માટે છોડી દેતા. હંમેશની જેમ આ વખતે પણ જ્યારે ચોરોની ટોળકી ચોરી કરવા ગઈ ત્યારે એક ચોરને ગુફામાં છોડી ગયો. રાત્રે, જ્યારે ચોર ગુફામાં એકલો હતો, ત્યારે તેણે ગુફાની અંદર ઘૂંઘરોનો અવાજ સાંભળ્યો. કોઈએ ચોરને કહ્યું હતું કે આ ખજાનો ભૂત પ્રેતથી રક્ષિત છે. ચોરે તેની પૂર્વસૂચન સ્વીકારી અને સૂઈ ગયો. થોડી વાર પછી તેને ફરી કોઈ અવાજ સંભળાયો. ચોર ઊભો થયો અને જોયું, પણ તે કોઈને જોઈ શક્યો નહીં, પણ ચોર ઘૂંઘરસનો અવાજ સાંભળતો રહ્યો. ચોરે આખી ગુફામાં શોધખોળ કરી પણ કોઈ દેખાયું નહીં. તે ખૂબ જ નર્વસ થઈ ગયો અને સવારે જ્યારે ચોરોની ટોળકી આવી ત્યારે તેણે ટોળકીને આખી વાત કહી. બધાએ તેની મજાક ઉડાવી. કોઈએ કહ્યું કે તે ભાંગ પીને સૂઈ ગયો હશે, કોઈએ કહ્યું કે તે સપનામાં આ બધું જોતો હશે. આ રીતે પોતાનું અપમાન થતું જોઈને ચોર ખૂબ જ શરમ અનુભવ્યો. બીજા દિવસે, જ્યારે ચોરોની ટોળકી ચોરી કરવા નીકળી, ત્યારે તેઓએ બીજા ચોરને તેમની રક્ષા માટે ગુફામાં છોડી દીધો. જ્યારે બીજો ચોર પણ રક્ષક કરી રહ્યો હતો ત્યારે તેણે પણ ગુફાની અંદરથી ઘૂંઘરસનો અવાજ સાંભળવા માંડ્યો. ચોરે ગુફામાં ઘણી શોધ કરી પણ તેને કોઈ દેખાયું નહીં. આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે પણ તેને સમજાયું નહીં અને તે પણ ખૂબ ડરી ગયો. જ્યારે ચોરોની ટોળકી પાછી આવી ત્યારે તેણે અચકાયો અને ટોળકીને આખી વાત કહી. ચોરોને એવી પણ શંકા હતી કે કોઈ ભૂત કે પિશાચ ખજાનો કબજે કરી લીધો છે. ટોળકીના તમામ ચોરોએ નક્કી કર્યું કે તેઓ કોણ છે તે શોધવું જોઈએ. જેનો ઘૂંઘરોનો અવાજ રાત્રે આવે છે. ટોળકીના તમામ ચોરોએ ગુફા ખોદવાનું શરૂ કર્યું પણ તેમને ગુફામાં કશું મળ્યું નહીં.
એક ચોરે ગુફાની નજીક એક ખાડો જોયો. જ્યારે તેણે હૃદયની નજીક ખોદવાનું શરૂ કર્યું, ત્યારે તેણે ખાડો ખોદ્યો. ક્યાંક માઉસના પગ પર વાળનો પિંડો તૂટી ગયો હતો અને બાંધ્યો હતો અને ગુફામાં એ વાળનો અવાજ આવતો હતો. ઉંદરને જોઈને બધા હસવા લાગ્યા અને બધાએ કહ્યું, ઉંદરે પહાડ ખોદી કાઢ્યો છે. આ લોક કહેવત બધામાં પ્રસિદ્ધ થઈ ગઈ. ખોદાયેલો પહાડ માંગ ઉંદર નીકળ્યો. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.